નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકાના ઉમેદવાર શ્રી જીતુભાઈ કાછડે પોતાની ઉમેદવારી નોંધાવી અને તેમની સાથે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકાના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મહામંત્રી શ્રી કિશોરભાઈ કાળુભાઈ ઇટાલિયા, મેયર શ્રી દક્ષેશભાઈ મેવાણી તથા પદ અધિકારીઓ હાજર રહ્યા હતા તથા ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદ અધિકારીઓ, પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક ઉમેદવારી નોંધવામાં હાજર રહ્યા હતા। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ મુકેશ દેસાઈની સાથે। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની એક ખાલી પડેલી સીટની ચૂંટણી પંચે જાહેર કરી અને ત્યારબાદ આજે ફોર્મ ભરવાની આખરી તારીખ અને અમે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમાન જીતુભાઈ કાછડના ફોર્મ ભરવા માટે અત્રે બધાએ એકત્રિત થયા છીએ અને બ્રહ્મ મુહૂર્ત એટલે કે 12:39 અમે આ ફોર્મ જમા કરાવવાના છીએ।